આ બધા પ્રતિબિંબ, કહો તો આ બધા પ્રતિબિંબ હું હમણાં જ ભૂસી દઉં. અરીસો તોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. કમળ તંતુ સમા આ મૌનને તું તોડમાં ના હક. કમળ તંતુ સમા આ મૌનને તું તોડમાં ના હક. ફરીથી જોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. આ સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં જ ઓગળશે. હું એને ખોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. મને સદભાગ્ય જે શબ્દો મળ્યા, મને જે સદભાગ્ય શબ્દો મળ્યા, તારે નગર જવા ચરણ લઈ દોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. વર્ષોના વરસ લાગે. ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. બુકાની છોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. ધન્યવાદ. મેઘના, તારા બાળકોને પણ તું ઇન્ટ્રોડ્યુસ કર અને એમની કવિતા. હા, આ મારી મોટી દીકરી શૈલી છે. હેલો શૈલી. અને તે વિનોદ જોશીની કવિતા કરે છે. અરે અરે વાહ. ગુજરાતી જ બોલે છે, પણ કદાચ કવિતા બોલવામાં ક્યાંય ભૂલ થાય તો ક્ષમા કરજો. પ્રયત્ન કર્યો છે ગુજરાતીમાં બોલવા માટે. સરસ. તો હું વિનોદ જોશીની કવિતા બોલીશ. અમે શ્રી વિનોદ જોશી અમારા ઘરે આવ્યા હતા જ્યારે હું નાની હતી ત્યારે. બેટા થોડી વાર તમે મોડું ના થતું હોય તો હમણાં અહીંયા આવવાના છે. અચ્છા, just joining from Australia. ઓકે. પણ વાંધો નહીં, તારે પાછું ભણવાનું છે ને, એ હમણાં આવી રહ્યા છે. કેટલી વારમાં આવશે? એટલે એમણે મને મેસેજ કર્યો કે હું હમણાં આવું છું થોડી વારમાં. અચ્છા, તો રિયાને કહો પેલા કરવાનું. હા હા, શ્યોર. મારી નાની દીકરી 11 વર્ષની છે, ઇંગ્લિશ પોએમ સિલેક્ટ કરવાની છે, તો હું પસંદ કરશું. આવો દિયા, વેલકમ. નમસ્તે. નમસ્તે. મારું પોએમ ટાઇટલ છે Why God Made Doctors. મ્યુટ કરવાનું કે બધાને, કારણ કે બધાનો અવાજ આવે છે. When God created the world, He took very special care to find the precious treasures that would make them sweet and fair. He gave them smiles of angels and explored the night skies and took a bit of stardust to make bright and twinkling eyes. He fashioned them from sugar and a little bit of spice. He gave them sunny laughter and everything that is nice. He smiled when he made daughter because he knew he had created a love of and happiness for every mom and dad. વાહ. Thank you. આ છે ને મકરંદભાઈ આનું ગુજરાતી બહુ સરસ કર્યું છે. વિધાતાએ દીકરી ઘડી ને એમ કરીને પછી હેતના હુલાસ આપું અને તજ અને લવિંગની થોડીક તીખાશ આપી અને એમ ખાટી મીઠી એવી એક દીકરી બનાવી ભગવાને. અને ભગવાને જે દિવસે દીકરી બનાવી તે દિવસે પછી ભગવાને બીજું કઈ કરવાની જરૂર જ નહોતી એમ કરીને મકરંદભાઈની એ કવિતાનો પાઠ મેં કર્યો છે. મને ખબર હોત કે દિયા આ કવિતા બોલશે તો હું ગુજરાતી અનુવાદ સાથે રાખત, પણ બહુ જ ગમ્યું અમને. મીઠડી દીકરીએ સરસ કવિતા સંભળાવી. થેન્ક યુ. મહેન્દ્રભાઈ, મારી પાસે કવિતા રેડી છે, પછી હું કાઢીને એટલે રાખું, મારી પાસે છે જ અત્યારે, તો આપણે એનું પછી. હા હા, શ્યોર શ્યોર. હેતલ અને હિતાર્થ ત્યાં મને દેખાય છે સ્ક્રીન ઉપર, અને બે માં દીકરો they are ready. એ લોકો તૈયાર છે કવિતા બોલવા માટે. કોરોનાએ બધાની કસોટી સારી કરી છે અને એમાં હેતલ પણ બાકાત નથી. હેતલ કયા વર્ષમાં અહીંયા હતી એ પોતે જ કહેશે, પણ ઉડન ચક્કરડી નાટક અમે ભજવેલું ત્યારે એ અમારી ચંદણી હતી અને
પછી બીજા ઘણા કાર્યક્રમોમાં એને ભાગ લીધો. મહાવીરભાઈ મિત્ર બાંભણિયાથી જોડાયા છે. બાંભણિયાના નયન રમ્ય પ્રકૃતિના પરિવેશમાંથી એ આપણી સાથે છે. મહેન્દ્ર જોડાઈ ગયો છે ગોસ્વામી. વેલકમ મહેન્દ્ર. બધાના નામ નથી લેતો, અમને કવિતા વાંચવાનું વધારે રાખ્યું છે. દિલીપ વેલકમ. હેતલબેન, તમે અને હિતાર્થ તમારી કવિતા રજૂ કરો. તારું વોલ્યુમ ઓન કર. હવે સંભળાય છે? નમસ્તે બધાને. હું 2003-4 પાસ આઉટ થઈ છું ભવનમાંથી. આજે હું મુકેશ જોશીની ગઝલ સંભળાવીશ. અને ઘણા દિવસ એટલે મને કોરોના હતો ને પછી આજે પહેલી વખત હિતાર્થ મારી પાસે બેઠો છે, એટલે એનો પણ એક આનંદ છે કે મારા દીકરાને એટલા દિવસે હું અડી શકી છું. મુકેશ જોશીની કવિતા છે, લાગી આવે. પાનખરોમાં પાન ખરે ને, ઝાડનું આખું વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે. જંગલ ને બાજીને બેઠું વાલકડું એક કંસ ખરે ને, ત્યારે સાલું લાગી આવે. વર્ષોથી પર્વત ચડનારાની ચારેય બાજુ ખાઈ ખાઈને ઊંડી ખીણ. વર્ષોથી પર્વત ચડનારાની ચારેય બાજુઓ ખાઈ ખાઈને ઊંડી ખીણ. બસ એક જ ડગલું બાકી હો ને, અંતે એનું ધ્યાન ચડે ને, ત્યારે સાલું લાગી આવે. સામેની ફૂટપાથ ઉપર સૂતાઓ બાળક આંસુ પીને ઊના શ્વાસે. સામેની ફૂટપાથ ઉપર સૂતાઓ બાળક આંસુ પીને ઊના શ્વાસે. સામેની ફૂટપાથ ઉપર કોઈ હોટેલ આલીશાન મળે ને, ત્યારે સાલું લાગી આવે. તમે હો મુશ્તાક તમારી તલવારો પર, તમે હો મુશ્તાક તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે. હાથ સહેજ સરકાવો પાછળ, હાથ સહેજ સરકાવો પાછળ, ને સાવજ ખાલી મ્યાન મળે ને, ત્યારે સાલું લાગી આવે. તો આ મુકેશ જોશીની કવિતા હતી. હિતાર્થભાઈ ભાગી ગયા છે, હું એને લઈ આવું. સાઉન્ડ મ્યુટ રાખો ને દિલીપ તમારો, ને આકાશ તમારો. તારી વારી. આકાશ અને દિલીપ તમારો સાઉન્ડ મ્યુટ રાખો ને. હિતાર્થ, કોરોના થયો તો હેતલને, અને એ ક્વોરન્ટાઇનમાં હતી 15 દિવસથી. એટલે આજે એને કીધું એમ એને એનો દીકરો 15 દિવસે પાછા ભેગા થયા છે. તો તું જલ્દી પાછી તારા લયમાં આવી જા, અને કવિતાનો લય તને તારા લયમાં આવી જવા માટે મદદ કરે એવી શુભેચ્છાઓ. વિપુલભાઈ પણ આવી ગયા છે, મેઘનાના સહપાઠી વિપુલ પુરોહિત. હા, કેમ છો વિપુલભાઈ? મહેન્દ્રભાઈ, આપણે વિનોદભાઈ આવી ગયા છે કે ના, નથી આવ્યા હજી, નથી આવ્યા. અચ્છા, તો હા, તો કે તું કેમ કરીએ શૈલીને? હા, તો શૈલીને, હા, કારણ કે એને સ્કૂલ 10 મિનિટમાં શરૂ થશે. હા, તો એને કે આવશે. ચાલ શૈલી દીદી કરે પછી તારી વારી. તો હું કવિ શ્રી વિનોદ જોશીની પોમ આવું કા થાય કરવાની છું. આવું કા થાય એનો ઉત્તર છે એટલો કે એવું પણ થાય, એના જેવું પણ થાય. છાપામાં ઉઘાડતું તાજું પરોળ રોજ સાંજ પડીએ પસ્તી થઈ જાય. આખો દી ત્રાજવામાં ઉછળતી લાગણીઓ સરવાલે સસ્તી થઈ જાય. કોરી આંખોમાં હોય બેઠેલા ખારવા, ને માછલીઓ ચશ્મામાં નાય. આવું કા થાય રોજ રોજ પંખી જુલાફના ડાલકી એક દિવસ ખીટી થઈ જાય. લેખનમાં ઉડા ઉડ કરતું પતંગિયું
કાગળ પર લીટી થઈ જાય. ક્યાંક ફૂલડાની પર ચોમાસું ત્રાટકે ને ક્યાંક ઊભા જંગલ સુકાય. આવું કા થાય? ધન્યવાદ. વાહ, બહુ સરસ. ધનરાજ તું ફરીથી પ્રેઝન્ટ કરસ બેટા. ધનરાજભાઈ. ઓકે, થેન્ક યુ. શૈલી, ખૂબ ખૂબ આભાર તારો. અને હવે હિતાર્થ એની કવિતા રજૂ કરશે. હિતાર્થ, યસ. રમેશ પારેખની કવિતા રજૂ કરું છું. હું ને ચંદુ. વાહ. હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. લેસન પડતું મૂકી ફિલ્લમ રમવા બેઠા. રમવા બેઠા. પપ્પા પાસે દોરી, મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી. મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી. એનાથી પડદો બનાવી, ફિલ્મ બનાવી મૂંગી. ભાઈ ફિલ્મ બનાવી મૂંગી. દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ. દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ. એનાથી ચાંદ ઉડ્યા પડદા ઉપર. એનાથી ચાંદ ઉડ્યા પાડ્યા પાર. કાતરિયામાં છુપાઈને બેઠી તી બિલ્લી એક. કાતરિયામાં છુપાઈને બેઠી તી બિલ્લી એક. ઉંદરને ભાડીને એને તરત લગાવી છે. ભાઈ તરત લગાવી છે. ઉંદરડી છટકીને બિલ્લી ચંદુ ઉપર આવી. બીક લાગતા ચંદુ સાથે ચીસો મેં ગજાવી. ભાઈ ચીસો મેં ગજાવી. દોડમ દોડી કરતા ઉપર આવ્યા મમ્મી પપ્પા. દોડમ દોડી કરતા ઉપર આવ્યા મમ્મી પપ્પા. ચંદુડિયાનો કાન આંબળ્યો, મને લગાવ્યા ધબ્બા. ભાઈ મને લગાવ્યા ધબ્બા. હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. લેસન પડતું મૂકી ફિલ્મ રમવા બેઠા. નમસ્તે. વેરી ગુડ, વેરી ગુડ. એક વિજય, એક સ્ક્રીન પાર્થ, તમારી સ્ક્રીન શેર થઈ છે, તમે જરા જુઓ તો બેટા. તમારી સ્ક્રીન શેર થાય છે ને, એ નહીં થવી જોઈએ. હિતાર્થ, થેન્ક યુ. શૈલી, તું છો કે નહીં બેટા? જો વિનોદભાઈ આવી ગયા. હા, શૈલી છે તો બોલાવું એને. નમસ્તે વિનોદભાઈ, વેલકમ. આપનું સ્વાગત છે. નમસ્તે. થેન્ક યુ. હમણાં તે શૈલી અમેરિકાથી આવું કાં થાય એવી કવિતા બોલતી હતી. અચ્છા, તમારી રાહ જોઈ પણ તમને થોડું મોડું થયું, એટલે પછી એને ભણવાનું હતું, એટલે એને પછી એ ફરીવાર વિનોદભાઈ સામે બોલી શકે જો આપણી પાસે સમય હોય તો. એની પાસે 5 મિનિટ છે. હા, બોલાવો એને, બોલાવો. આજે સ્ક્રીન શેર થાય છે ને, એ જો કોઈની હટાવી શકે ને તો સારું. કોણ છે મને ખબર નથી. આ એક સ્ક્રીન શેર થાય છે ને, એ વિજયભાઈ ની સ્ક્રીન શેર થાય છે. વિજયભાઈ વાળાની. વિજયભાઈ નથી, પણ છોકરાઓ હેન્ડલ કરી રહ્યા છે. એટલે એ છોકરાઓમાંથી કોઈ જો પાર્થ કે હર્ષ જો એ હટાવે ને. કયા નામથી છે એની? વિજયભાઈ ફર્સ્ટ આઈડી. હા શૈલી, આવો બેટા. આવો શૈલી. હેલો, નમસ્તે. નમસ્તે બેટા. તું સાવ નાની હતી ને ત્યારે મેં તને જોઈતી તારા કરે. હા, મને યાદ છે. હા, તમે અમને મળવા આવ્યા હતા. હા. તો હવે આજે તું મને મળવા આવી. હું છે ને ઓસ્ટ્રેલિયામાં બેઠો છું અત્યારે. અચ્છા. એ લોકો અમેરિકામાં બેઠા છે. અમે કોઈ બાંભણિયામાં, કોઈ વલભીપુરમાં, કોઈ ઘોડામાં, કોઈ નીંગાળામાં, કોઈ સંતરામપુર. તો હવે શરૂ કરું જ. હા યાર. આવું કા થાય? એનો ઉત્તર છે એટલો કે એવું પણ થાય, એના જેવું પણ થાય. છાપામાં ઉઘાડતું તાજું પરોળ રોજ સાંજ પડીએ પસ્તી થઈ જાય. આખો દી ત્રાજવામાં ઉછળતી લાગણીઓ
સરવાલે સસ્તી થઈ જાય. કોરી આંખોમાં હોય બેઠેલા ખારવા, ના માછલીઓ ચશ્મામાં નાય. આવું કા થાય? રોજ રોજ પંખી ઝુલાવનાર ડાળકી, એક દિવસ કીચી થઈ જાય. લેખનમાં ઉડા ઉડ કરતું પતંગિયું, કાગળ પર લીટી થઈ જાય. ક્યાંક ફૂલડાની પર ચોમાસું ત્રાટકે, ના ક્યાંક ઊભા જંગલ સુકાય. આવું કા થાય? વાહ, બહુ સરસ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. વાહ. વિનોદભાઈ, આપણી સાથે યોગેશભાઈ પણ અમદાવાદ થી જોડાયા છે. એમ પણ હું તો મને જ નથી જોઈ શકતો, હું ક્યાં છું આમાં? ઓકે, આપણે ચાલુ રાખીએ અને વચ્ચે વચ્ચે કંઈ વાત કરવાનું મન થાય તો સાહેબ તમે પણ વાત કરજો, ત્યાંથી યોગેશભાઈ તમે પણ વાત કરજો, અને આપણે બધા કવિતા સાંભળતા સાંભળતા વાતો કરતા રહીએ. સોનપુરીમાં ભગવાન બેઠો છે. ભગવાન, તમે તૈયાર છો બેટા? યોગેશભાઈ, તમે કંઈક વાત કરો શરૂઆતમાં થોડી. ખૂબ આનંદ થાય છે. મહેન્દ્રસિંહ પરમાર મારા સાહિત્યકાર મિત્રએ ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે, અને આટલા બધા સ્વજનોને, કવિઓને સાંભળવાનું જે તક મળી એનો ખૂબ ખૂબ આનંદ અનુભવું છું હું, અને બધા મિત્રોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ઓસ્ટ્રેલિયાથી વિનોદ પણ જોડાયો, અને આ ઉપક્રમ એવો છે અલગ પ્રકારનો કે એક હોલમાં બધા ભેગા થયા હોય ત્યારે વક્તા પણ ત્યાં હોય, અને એ જ હોલમાં બધા શ્રોતાઓ હોય. જ્યારે આમાં દુનિયાના અનેક દેશોમાં, અનેક ગામોમાં બધા અલગ અલગ જે સ્થળે છીએ પણ અંતરથી બધા જોડાયા છીએ, અને આ રીતે બધાને જોઈ શકીએ છીએ, વાતો કરી શકીએ છીએ. એનો ખૂબ ખૂબ આનંદ અનુભવું છું, અને મહેન્દ્રસિંહ પરમારને ધન્યવાદ પાઠવું છું. થેન્ક યુ. હવે આપણે આગળ ચલાવીએ કાર્યક્રમ. થેન્ક યુ યોગેશભાઈ, તમારું સ્વાગત છે ખૂબ હૃદયપૂર્વક. તમે આમાં અમારી સાથે જોડાયા એનો આનંદ છે. ભગવાન છે સોનપરી, એના ગામની સરસ સુગંધ લઈને બેઠો છે, અને એટલી જ મીઠડી જે શૈલીએ કીધી એવી દિશા, એની કવિતાઓ મેં સાંભળી છે એટલે મને ખબર છે કે બહુ સરસ કવિતા બોલે છે. એટલે આજે બે બાપ દીકરી એમની કવિતા રજૂ કરે, ભગવાન અને દિશા. વાહ, આવો ભગવાન. નમસ્કાર. હું 2007માં ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં અભ્યાસ કરેલો. અત્યારે જેસર ભગો મહેતા વિદ્યાલયમાં ઉચ્ચતર વિભાગમાં ગુજરાતી વિષયનો શિક્ષક છું. એક કાવ્ય પહેલા હું સંભળાવીશ, અને પછી મારી દીકરી કાવ્ય પઠન કરશે. વાહ, બહુ સરસ. શંકર વૈદ્યનું એક અનુદિત કાવ્ય છે, કબાટમાંના પુસ્તકો. પુસ્તકો સપનામાં આવે અને પૂછે, પુસ્તકો સપનામાં આવે અને પૂછે, તમે અમને ઓળખ્યા કે? પાઠ કરતા કરતા પુસ્તકો ઓગળે, અને અથાગ પાણી થઈને છલકાતા પૂછે, તું ક્યારેય અમારામાં નાહ્યો છે કે? તૈરો છે કે? પુસ્તકો પછી ઘેઘૂર વૃક્ષ થઈ જાય અને પૂછે, અમારા ફળ ખાધા છે કે? છાયામાં ક્યારેય પોરો ખાધો છે કે? પુસ્તકો ફરતો ફરતો પવન થઈ જાય અને પૂછે, શ્વાસ સાથે ક્યારેય અમને અહીંયામાં ભર્યા છે કે? પુસ્તકો આવું કશુંક પૂછતા રહે, એક પછી એક. દરેક પ્રશ્નોનો મારી પાસે જવાબ નથી હોતો. બેસી રહું ચૂપચાપ, બસ એમની સામે જોતો. ક્યારેક પુસ્તકો કાચના કબાટમાં જઈને બેસે અને કહે,
એટલે સરવાળે તો અમારી જિંદગી ફોગટ જ ને. વાહ પુસ્તકો મૂંગા મંતર થઈ જાય, ઝૂરે જાય, જાતને ઉદયને હવાલે કરે, આખરે આત્મહત્યા કરે. ઘરમાં ને ઘરમાં જ બંધ કબાટના તારા ગૃહમાં. વાહ બહુ સરસ પૂછ્યું. વાહ બહુ સરસ કર્યું ભગવાન. સરસ સરસ બહુ જ સરસ પઠન. રાઈટ. હવે મારી દીકરી દિશા જે વિરાયતન સ્કૂલમાં પ્રથમ ધોરણમાં ભણે છે, એ હવે કાવ્ય પાઠ કરશે. વાહ યોગેશ વાહ ધ્યાન બહુ જ રાખજો. સરસ બેટા. આ બધા પરબમાં આવવાના છે. હા સવાલ જ નથી. હા. નમસ્તે. થોડો અવાજ મોટો રાખજો બેટા. નમસ્તે. નમસ્તે. તો કાવ્ય પઠન કવિ મનોહર ત્રિવેદી. કાવ્ય તો પપ્પા હવે ફોન. તો પપ્પા હવે ફોન મૂકું. તમને એ મોજ ચડી આવે એ થયું મને એસટીડી ની ડાળથી ટપકું. વાહ હોસ્ટેલ ને હોસ્ટેલ તો પાવે છે જેમ કે કાંટામાં સજવાતું ફૂલ. તો ઉઘડે છે વાહ ભેરું મહેકે છે અને ડાળખીમાં કરે ઝૂલાઝૂલ. આગળના લીલા કુંજા કોઈ ઝાડવાનું પાન એમ થાય ને સૂકું. મમ્મી બા જલસામાં બાજુમાં ઊભી છે તો વાસણ છો માંજતી કે જો આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડે નીંદરમાં માંજતી. વાહ સાચવજો વાહ છે ચિંતાળું ભૂલકણી વાળજો ના વાંકું કે ચૂકું. વાહ કીધું સ્કૂટર ને ભારે ઉતાવળ. ભારે ઉતાવળ. તો ફ્રીજ કેવા છો જીતી ને હપ્તા ને વ્યાજ વળી ઘર આખું ઠાલવશે ખીચ. કાશી દે વાતુના ગાડા ભરાય બહુ ઠાકુમાં એટલે ટૂંકું. તો પપ્પા હવે ફોન વાહ વાહ ભાઈ વાહ. વાહ બહુ સરસ બેટા વાહ. વેરી ગુડ વેરી વાહ ગુડ. બહુ સરસ દિશા, બહુ સરસ, મજા પડી ગઈ. મનોહરભાઈ હોત તો ઓર મજા પડે. પણ ઓકે બહુ સરસ. વિનય અને એનો દીકરો છે ભોલુ. આપણે ક્રમ એવો રાખ્યો છે કે પેલા માં દીકરા, બાપ દીકરા, માં દીકરી એમ આપણે એટલે જનરેશન બીજી જનરેશન છે એને સાહિત્ય ભણેલા વાલીઓ છે એને કવિતા પદાર્થ સાથે કેવા પ્રકારનો સંબંધ છે એનો પણ આમાંથી આપણને એક પરિચય મળે છે. એમને કામ લાગતો હશે કે નહીં લાગતો એ બધા બીજા પ્રશ્નો છે, પણ આમાં બહુ મજા પડે છે. દિશાને કવિતા બોલતી સાંભળીએ છીએ તો આપણને એક રોમાંચ થાય છે. મિત્ર વિપુલ વેલકમ વિપુલ. વિનયભાઈ અને ભોલુનું નામ અમને નથી ખબર, એનું લાડકું નામ ભોલુ છે. નમસ્તે સાહેબ. વિનોદ સાહેબ ને પણ નમસ્તે. ઘણા સમય પછી તમને જોયા. અને યોગેશ સાહેબ ને પણ નમસ્તે. પેલા હું કવિતા બોલું છું, પછી મારો દીકરો ભોલુ નું નામ મહર્ષિ છે. મહર્ષિ. મારો અવાજ સંભળાય છે ને? હા સંભળાય છે. હા સંભળાય છે. એટલે મારી પોતાની જ કવિતા બોલું છું અને ગઝલ છે. શીર્ષક છે શીખી લે. હા, અને મારું ઉપનામ એકાંત છે. સાહેબ ને યાદ છે વિનોદભાઈ ને? સમય છે સમય સાથે વાર કરતા શીખી લે. સમય છે સમય સાથે વાર કરતા શીખી લે. મૌન છે ઢાલ શબ્દને તલવાર કરતા શીખી લે. મૌન છે ઢાલ શબ્દને તલવાર કરતા શીખી લે.
સમય છે સમય સાથે વાર કરતા શીખી લે. પછીનો શેર છે, એક ઘૂંટે પી જશે આ જગત તારી કડવી વાણી. એક ઘૂંટે પી જશે આ જગત તારી કડવી વાણી. સત્ય શરાબની જેમ એક ધાર કરતા શીખી લે. સત્ય શરાબની જેમ એક ધાર કરતા શીખી લે. સમય છે સમય સાથે વાર કરતા શીખી લે. ફરક તને દેખાશે તારી દ્રષ્ટિ અને નજરમાં. ફરક તને દેખાશે તારી દ્રષ્ટિ અને નજરમાં. બે આંખો વચ્ચે દીવાર કરતા શીખી લે. બે આંખો વચ્ચે દીવાર કરતા શીખી લે. સમય છે સમય સાથે વાર કરતા શીખી લે. પછીનો શેર છે, તલવાર હોય કે તણખલું શું ફેર પડશે. તલવાર હોય કે તણખલું શું ફેર પડશે. હાથ આવે તે જણસ હાથ આવે તે જણસ હથિયાર કરતા શીખી લે. સમય છે સમય સાથે વાર કરતા શીખી લે. પછીનો શેર છે, કાતો વાંચશે તને અને ક્યાં લખ્યા કરશે તારું. કાતો વાંચશે તને અને કાતો લખ્યા કરશે તારું. દરેક ક્ષણને જો યાદગાર કરતા શીખી લે. દરેક ક્ષણને જો યાદગાર કરતા શીખી લે. સમય છે સમય સાથે વાર કરતા શીખી લે. અને છેલ્લો શેર મક્તાનો, શીખવું ને શિખામણ લ્યો થઈ પૂરી એકાંત. શીખવું ને શિખામણ લ્યો થઈ પૂરી એકાંત. સમજણ ને નવા શણગાર કરતા શીખી લે. સમજણ ને નવા શણગાર કરતા શીખી લે. સમય છે સમય સાથે વાર કરતા શીખી લે. અસ્તુ. એકાંત ને અમે એવું કહેતા કે જ્યાં ન પહોંચે કાંત ત્યાં પહોંચે એકાંત. ઓકે એકાંત, તારા દીકરાને મહર્ષિ. હા બોલો. નમસ્તે, મારું નામ જાદવ મહર્ષિ. હું ભટ્ટની કવિતા રજૂ કરું છું, જેના શબ્દ છે, તું નાનો હું મોટો. તું નાનો હું મોટો, ખ્યાલ જગત નો ખોટો. આ નાનો માં મોટો એ બહુ કરતા ગોટો. ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો. દર્શાને તો દરિયા છીએ લોટો લાગે મોટો. નાના છોડે મેંકી ઉઠે તો ગુલાબનો ગોટો. ઊંચા ઊંચા ઝાડે તમને દસે એનો જોટો. મન નાનું તે નાનું, મન મોટું તે મોટો. તું નાનો હું મોટો એવો ખ્યાલ જગત નો ખોટો. મારે ઉતાવળો. બહુ સરસ. સરસ. ધનરાજ, તું પાછો શેર કરે છો. હવે પ્રવીણ અને યુગ બે જણા બેઠા છે દક્ષિણ ગુજરાતમાં સેલવાસા પાસે. અને બાપ દીકરો બે છંદમાં બોલે એવા છે, કેમ કે પ્રવીણે છંદ વિશે કામ કર્યું છે વિનોદભાઈ પાસે. પ્રવીણભાઈ આવો, સ્વાગત. પ્રગટ નથી થયો. પ્રવીણ, તારો અવાજ નથી બરાબર સંભળાતો. હા હવે બોલ. યોગ તું બોલ. હા હવે આવ્યો. એને સમાવે તો કહું, નજરો જે ફરમાવી રહી, નજરો જે ફરમાવી રહી એ ગઝલ જો યાદ આવે તો કહું, શાંત જળમાં લહેરી નથી. શાંત જળમાં એક પણ લહેરી નથી. કોઈ થોડું આવે તો કહું, હું કદી ઊંચા સ્વરેલું નહીં. ઊંચા સ્વરે બોલું નહીં. નજદીક તો કહું એવું નથી. એવું નથી. એવું તૈયારી બતાવે
તો કહું, લ્યો કરું કોશિશ ને ફાવે તો કહું, શબ્દ જો એને સમાવે તો કહું. ધન્યવાદ, આભાર. સારું સારું. હા, નમસ્તે વિનોદભાઈ, યોગેશભાઈ, મહેન્દ્રભાઈ. તમને બધાને એવી રીતે નમસ્તે કહેવાનો અમને અવસર મળ્યો એ બદલ મહેન્દ્રભાઈ નો ખૂબ ખૂબ આભાર. આ બધા ઘણા બધા મિત્રો મારી ભણતા એ બધા છે, તો બહુ મજા આવે છે. ત્યારનું એવું માની બેઠો તો હમણાં 6 વાગે તો સારું બધાને જોવાશે, મળાશે. હું પણ એક મને બહુ જૂના કાળથી આવડતી મનોહર ત્રિવેદી સાહેબની એક રચના કાળું ભાર મારા ગામની નજીકમાંથી જ વહે છે આમ તો, પણ હમણાં સાહેબ એવું કીધું કે જે કવિતા આધ્યાત્મિક અર્થ નથી આપતી એ કવિતા નથી બનતી હોતી. એ રાજેન્દ્ર શુક્લની કવિતા વિશે કહેવાયું હતું, પણ મને હંમેશા એવું લાગ્યું છે કે આ કવિતામાં એક ચેતના પ્રવાહ કાળું ભારની જેમ વહ્યા કરે. તો એ રજૂ કરું છું. ગીત છે એ ને કાળું ભાર. ચાલતી રહે એ ને ઠુમકદાર, બે કાંઠે માલતી રહે એ ને કાળું ભાર. લૂના પીળા ઝુમખાઓ ખંખોળિયું ખાવા આવતા, એને હળવે રે હુલાવતી રહે એ ને કાળું ભાર. કે ચાલતી રહે એ ને ઠુમકદાર, બે કાંઠે માલતી રહે એ ને કાળું ભાર. લૂના પીળા ઝુમખાઓ ખંખોળિયું ખાવા આવતા, એને હળવે રે હુલાવતી રહે એ ને કાળું ભાર. ને રેતના ઘાસલ થુમડે બેસી, કાળિયો કોઠી ભર બપોરે સૂર રેલાવે મોકળે મને, અડવાણે પગ સોસરી વીંધી સીમ આ પવન વાતવે વળે, ઝાડની આછી છાંયડી કને એકલ વાયુ ઉડતું પંખી ચાંચ બોળીને જાય એ મશે, જળ નો દઈ સાદ એને બોલાવતી રહે એ ને કાળું ભાર. કે રેતના ઘાસલ થુમડે બેસી, કાળિયો કોશી ભર બપોરે સૂર રેલાવે મોકળે મને, અડવાણે પગ સોસરી વીંધી સીમ આ પવન વાતવે વળે, ઝાડની આછી છાંયડી કને એકલ વાયુ ઉડતું પંખી ચાંચ બોળીને જાય એ મશે, જળ નો દઈ સાદ એને બોલાવતી રહે એ ને કાળું ભાર. ને અહીંથી તહીં પતંગિયાની પાંક્ષા નયન, રઘવાયા થઈ ઠેક ઠેકાણે ભટકે કદી, ગઈ વેળાના સગડ ક્યાંથી હોય વેળુમાં, તોય થાકોડા ભેર બે ચરણ અટકે કદી, પાણીએ રાતા લવ ક્યારાને ઠારવા ત્યારે, કોઈ ભીના સંભારને છાલક મારતી રહે એ ને કાળું ભાર. કે અહીંથી તહીં પતંગિયાની પાંક્ષા નયન, રઘવાયા થઈ ઠેક ઠેકાણે ભટકે કદી, કઈ વેળાના સગડ ક્યાંથી હોય વેળુમાં, તોય થાકોડા ભેર બે ચરણ અટકે કદી, પાણીએ રાતા લવકારાને ઠારવા ત્યારે, કોઈ ભીના સંભારને છાલક મારતી રહે એ ને કાળું ભાર. ચાલતી રહે એ ને ઠુમકદાર, બે કાંઠે માલતી રહે એ ને કાળું ભાર. સૌનો આભાર. વંદન સાહેબ. કંઈક આપવા બદલ ફરીને આપો. હું દેખાઉં છું કે નહીં? ના, તમારો ફોટો દેખાય છે. ફોટો દેખાય છે સાહેબ. એ ને હસતો, એ ને હસતો દેખાય છે. તમારો વિડિયો ઓફ છે. અચ્છા, વિડિયો ઓફ છે. હા, હવે ઓન કર્યો. હવે હજી તમારો ફોટો આવે છે એટલે તમને વિડિયો ઓન કરશો તો તમે દેખાશો. घूंघट की आड़ से दिलबर का दीदार अधूरा लगता है. અધૂરા, મને અધૂરા જ લાગે છે. ઓકે, દિલીપ, તું ને ખેવના છો સાથે? ખેવના બોલવાની છે દિલીપભાઈ?
અમિત તું એકલો છો કે દીકરો છે સાથે? તને સાજું થઈ ગયો, તાવ ઉતરી ગયો એને? હા, એને તાવ છે સાહેબ હજી, એટલે હા, તું સંભળાવ તારી કવિતા, પછી દિલીપ સંભળાવશે. પાર્થ અને હર્ષ છે કે? પાર્થ અને હર્ષ જો એ લોકો હોય તો અમિતભાઈ પછી હર્ષ અને પાર્થ એ બે જણા અમિતભાઈ પછી તૈયાર રહે, પછી દિલીપભાઈ ને આપણે કહીએ. આવો અમિત, વેલકમ. હા, સૌથી પહેલા તો પ્રણામ સાહેબ. બંને યોગેશભાઈ, વિપુલભાઈ, વિપલભાઈ, બધાને પ્રણામ. સર્વ મિત્રોને નમસ્કાર. મારો અભ્યાસકાળ મારો 2004 અને 5, પણ ભવનનો તો આજીવન ઇતિહાસ. મારો અવાજ આવે છે ને? મારો અવાજ આવે છે? આવે છે. હા, આવે છે. ઓકે. હા, સૌથી પહેલા તો માફી ચાહું સાહેબ કે નિહારે એનું પોતાનું પણ કાવ્ય એક સરસ મજાનું લખ્યું હતું, અને કવિ કાંતનું કાવ્ય પણ વાંચવાનો હતો, પણ ગઈકાલ રાતનો તાવ એટલે મેં કીધું હવે પછીના મળકામાં એને કિરણ મેઘનાબેને મારું કાવ્ય ચોરી લીધું. મેં જે કાવ્ય પઠન કરવાનું વિચારેલું, પણ 2-3 ઓપ્શનમાં, એટલે રમેશ પારેખનું એક કાવ્ય અહીં પઠન કરું છું. આ મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે. આ મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. કવિની માફી સાથે થોડા શેર જતા કરું છું. કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા, કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે. આ મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. કોઈ છાંયડીઓ, કોઈ ઉભડક, કોઈ ફાળ તો કોઈ તંબુની નિરાત લઈને આવ્યા છે. આ મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. કોઈ લાઠા ચીનું આદિલજી બુલેટિન જેવું બોલે છે. કોઈ લાઠા ચીનું આદિલજી બુલેટિન જેવું બોલે છે. અહીંયા સૌ માણસો હોવાનો આઘાત લઈને આવ્યા છે. આ મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા. કોઈ ચશ્મા જેવી આંખોથી વાંચે છે છાપા વાચાના. કોઈ ચશ્મા જેવી આંખોથી વાંચે છે છાપા વાચાના. કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે. આ મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઉમટતા. કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઉમટતા. કોઈ અધકચરા, કોઈ અડોસરા જજબાત લઈને આવ્યા છે. આ મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. સૌને નમસ્કાર. થેન્ક યુ અમિત, થેન્ક યુ. નીતિનભાઈ, તમે ને વ્યાપક આવી જાઓ. આવી ગયા? હા, નીતિનભાઈ, ભાષા ભવનનું સૌથી જૂનું ભૂત એક હું અને એક નીતિન. અત્યારે જે વિદ્યાર્થીઓ છીએ આપણે બધા, એમાં સૌથી જૂના ભૂતડા કોઈ હોય તો હું ને નીતિન 2 જણા 91 ના. તો નીતિન અને વ્યાપકની પોતાની એક યુટ્યુબ ચેનલ છે, નીતિનના દીકરાની, અને એ હિન્દી કવિતાઓ, સંસ્કૃત કવિતાઓ, ગુજરાતી કવિતાઓ, અંગ્રેજી કવિતાઓ, તમે કયોય ભાષામાં કવિતા બોલવાની એનામાં ક્ષમતા છે. નીતિન અને માલિની ભાભી બંને જણાનો વારસો એને મળ્યો છે. તો નીતિન, તારું સ્વાગત છે દોસ્ત, અને વ્યાપક, તારું તો ખૂબ ખૂબ સ્વાગત છે. તને મારા ખભે બેસાડ્યું છે. તો સ્વયં વ્યાપક છે એટલે. નમસ્કાર સાહેબ. નમસ્કાર. બહુ આનંદ થયો. સતભાઈ જોશી સાહેબ, યોગેશભાઈ જોશી સાહેબ, મહેન્દ્રભાઈ નો પણ કઈ રીતના આભાર માનું, કારણ કે આજે ઘણા સમય પછી હું વિનોદભાઈ જોશી સાહેબ ને આ રીતના પણ એનો પણ આનંદ છે. કેમ છો યોગેશભાઈ, કેમ છો? બસ મજામાં. નમસ્કાર સાહેબ. બરોબર, અમને દેખાઈ ગયું. નમસ્તે. અમે બગડાના સાથમાં છીએ, જયંત પુસ્તકના નજીકના છીએ, અને અહીં રજવાડું જે છે એ પરમારુનું જ છે.
હું ટીનુ મોદી અત્યારે મારા અભ્યાસક્રમમાં ચાલુ છે, તો એમનું એક ગીત લઈને આવું છું. કેમ છો? સારું છે? દર્પણમાં જોયેલા ચહેરાને રોજ રોજ આમ જ પૂછવાનું કામ મારું છે. અંકિત પગલાની છાપ દેખાતી હોય અને માર્ગનું નામ તો કહે કઈ નહીં. ગુણાતી લાગણીના દરવાનું સાથ અને દરવાજે કામ તો કહે કઈ નહીં. દરિયો ઉલેચવાને આવ્યા પારેવડા ને કાંઠે પૂછે કે પાણી ખારું છે? કેમ છો? સારું છે? પાણીમાં જુઓ તો દર્પણ દેખાય અને દર્પણમાં જુઓ તો કોઈ નહીં. પાણીમાં જુઓ તો દર્પણ દેખાય અને દર્પણમાં જુઓ તો કોઈ નહીં. કોઈ નહીં કહેતામાં ઝરમર વરસાદ અને ઝરમરમાં જુઓ તો કોઈ નહીં. કરમાતા ફૂલ જેમ ખરતા બે આંસુઓ ને આંખો પૂછે કે પાણી ખારું છે? પાણી ખારું છે? સારું છે? કેમ છો? સારું છે? દર્પણમાં જોયેલા ચહેરાને રોજ રોજ આમ જ પૂછવાનું કામ મારું છે. કેમ છો? સારું છે? નમસ્કાર. નમસ્કાર સાહેબ. નમસ્કાર. કેમ છો? સારું છે? તમારી સામે બોલો, ઘણા સમય પછી તમારી સામે બોલો. આનંદ આનંદ. વ્યાપક વ્યાપક. મારું નામ વ્યાપક છે અને આજે હું તમને સૌને સુપ્રસિદ્ધ હિન્દીની સુપ્રસિદ્ધ કવિયત્રી મહાદેવી વર્માજીની એક કવિતા સંભળાવવાનો છું. તો કવિતાનું શીર્ષક છે વયા હમારી ચિડિયા રાની. वया हमारी चिड़िया रानी तिनके लाकर महल बनाती, ऊंची डाली पर लटकाती, खेतों से फिर दाना लाती, नदियों से भर लाती पानी. वया हमारी चिड़िया रानी तुझको दूर न जाने देंगे, दानों से आंगन भर देंगे और हौज में भर देंगे हम मीठा मीठा ठंडा पानी. वया हमारी चिड़िया रानी फिर अंडे से एक ही तो जब निकलेंगे नन्हे बच्चे, तब हम आकर बारी बारी से कर लेंगे उनकी निगरानी. वया हमारी चिड़िया रानी फिर जब उनके पर निकलेंगे उड़ जाएंगे, भया बनेंगे हम तब तेरे पास रहेंगे, तू मत रोना चिड़िया रानी. वया हमारी चिड़िया रानी. धन्यवाद. વાહ વાહ વ્યાપક વાહ. માલિનીએ કેળવણી સરસ આપી છે. પાર્થ અને હર્ષ બે ભાઈઓ વડોદરા છે. આપણા વિજયના સંતાન છે. વિજય રાજપીપળાથી નીકળ્યો છે વડોદરા આવવા, એટલે રસ્તામાં છે. એટલે એની પાસેથી આપણે સાંભળીએ. પહેલા આ બે છોકરાઓની કવિતાઓ એમની પાસેથી સાંભળી લઈએ. વ્યાપક, બહુ મજા પડી, બહુ સરસ, બહુ સરસ. આવો પાર્થ અને હર્ષ બે ભાઈઓ આવો. નમસ્તે, મારું નામ પાર્થરાજસિંહ વિજયસિંહ વાળા છે. મારા પપ્પાજી 2003 ભાષા સાહિત્ય ભવનમાંથી MA નો અભ્યાસ કરેલો. તેઓ શ્રી રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે. નીતિન વડગામાની એક રચના પઠન કરું છું. નીતિન વડગામાની એક રચના. અંદર જઈ મળો તો ઝાંખી જરૂર થશે, અંદર જઈ મળો તો ઝાંખી જરૂર થશે, આખાય ઓગળો તો ઝાંખી જરૂર થશે, ઝાલર ને ઘંટ સાથે એકાદ ડુસકું પણ ક્યારેક સાંભળો તો ઝાંખી જરૂર થશે, મારી બધી જ મનની ખોલી અને બધાને સુખમાં સાંભળો તો ઝાંખી જરૂર થશે, સંબંધની સળગતી સગડીએ સરહદેથી પાછા જરા વળો તો ઝાંખી જરૂર થશે, થીજી ગયેલ શ્વાસોથી ક્યાં ક્યાં શું મળે છે સહેજે ખળભળો તો ઝાંખી જરૂર થશે, સંતૃપ્ત આ દશા તો દર્શનથી દૂર રાખે, તરસ્યા જ ટળવળો તો ઝાંખી જરૂર થશે, પહેરી ખરી ફકીરી રમમાણ છે રડણમાં, ઘર બહાર નીકળો તો ઝાંખી જરૂર થશે. વાહ વાહ પાર્થરાજસિંહ, વાહ. નમસ્તે,
મારું નામ છે વાળા હર્ષવર્ધનસિંહ ગિરવાનસિંહ. મારા મોટા બાપુજી એટલે કે ડોક્ટર વિજયસિંહ વાળા. હું એક અનિલ ચાવડાની કવિતા પઠન કરી રહ્યો છું. ત્યારે એ જણ કશેને શોધે છે ત્યારે આખું જગત વિરોધમાં છે. ચાહું છું એને વધારે તીવ્રતાથી વ્યક્તિ જે મારી પ્રત્યે ક્રોધમાં છે. માનવીને પહાડ વચ્ચે ફેર શું છે? એક આંસુમાં બીજો ધોધમાં છે. હોય છે માણસ પ્રમાણે સત્ય નોખા, મારું એ મારી કથાના બોધમાં છે. કૂપડું તો છેવટે ઉગી જ જશે, સેંકડો પથ્થરો ભલે અવરોધમાં છે. ધન્યવાદ. વાહ વાહ, બહુ સરસ. વાહ. સરસ. પાર્થ, હર્ષ, ખૂબ સરસ. પપ્પા આવે એટલે કેજો હો, એમની કવિતા બાકી છે. દિલીપભાઈ, વેલકમ. દિલીપ તાણાથી જોડાયો છે અને ખેવના પણ છે સાથે. બંને જણા આવી જાવ. નમસ્તે સર. નમસ્તે. 2005-6 માં ભણ્યા પછી ભવનમાં અમે બાપ દીકરી પહેલી વખત કવિતાના પાઠ માટે તૈયાર છીએ. મારી કવિતા પ્રવીણભાઈના દીકરાએ રજૂ કરી છે, પણ હવે હું મારા અવાજમાં રાજેન્દ્ર શુક્લની ગઝલ ને ફાવે તો કહું, કરું કોશિશ ને ફાવે તો કહું, શબ્દ જો એને સમાવે તો કહું. આપની નજરો જ ફરમાવી રહી, આપની નજરો જ ફરમાવી રહી, એ ગઝલ જો યાદ આવે તો કહું. શાંત જળમાં એક પણ લહેરી નથી, શાંત જળમાં એક પણ લહેરી નથી, કોઈ થોડું ખળભળાવે તો કહું. હું કદી ઊંચા સ્વરે બોલું નહીં, હું કદી ઊંચા સ્વરે બોલું નહીં, એકદમ નજદીક આવે તો કહું. કોઈને કહેવું નથી એવું નથી, સહેજ તૈયારી બતાવે તો કહું. તો કરું કોશિશ, આવે તો કહું, શબ્દ જો એને સમાવે તો કહું. હવે મારી દીકરી છે એ કવિતા રજૂ કરે છે. ઉંદર રહે છે દરમાં અને ઉંદર રહે છે દરમાં અને માણસ રહે તો ઘરમાં. રે માળામાં બટેર તેતર ઝાડામાં, મડીનું ઘર ઊંચી ડાળે લટકે ચામાં ચીડિયા, ગાય બકરી રે વાડામાં ચાપતી રાડે છે બોર્ડ મારે સુબન સોદમાં, ચકો ચકી માળામાં બટેર તેતર ઝાડામાં. નમસ્તે. નમસ્તે. બહુ સરસ. વાહ ભાઈ વાહ, બહુ સરસ બેટા, બહુ મજાનું. આભાર સર, ખૂબ આભાર. ખૂબ સરસ. ખેવના, વેરી ગુડ. અંકિતભાઈ સુરતથી જોડાય છે. આપણે મને એમ છે કે કોઈ કાવ્ય પાઠ થતો હોય ને ત્યારે જો વોલ્યુમ આપણે બંધ રાખીશું ને તો બીજા ડિસ્ટર્બન્સ અવાજ ના નહીં આવે. થોડો ક્યાંકથી કોઈ ઠપકારાનો, કોઈ ફર્નિચરનો કેવો અવાજ આવતો હતો. અંકિત આવો, અંકિત મહેતા. નમસ્તે સર. નમસ્તે. અવાજ આવે છે મારો? હા, તો દાઢી બાઢી રાખી છે શું? વાહ. નમસ્તે વિનોદ સર. નમસ્તે. યોગેશ સર, ખૂબ ખૂબ આભાર મહેન્દ્ર સર કે આ ક્ષણે મને તક મળી છે. હું મારી એક બહુ ગમતી રચના લાભશંકર ઠાકરની અવાજને ખોદી શકાતો નથી એ કાવ્યને પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરીશ. કવિતાનું શીર્ષક છે અવાજને ખોદી શકાતો નથી. કવિ શ્રી લાભશંકર ઠાકર. અવાજને ખોદી શકાતો નથી ને ઉચકી શકાતું નથી મૌન. હે વિપ્લવખોર મિત્રો, આપણી રજળતી ખોપરીઓને આપણે દાંટી શકતા નથી અને આપણી ભૂખરી ચિંતાઓને આપણે સાંધી શકતા નથી.
તો સફેદ હંસ જેવા આપણા સપનાઓને તરતા મૂકવા માટે ક્યાં સુધી કાલાવાલા કરીશું આ ઉષર ભૂમિની કાંટાળી વાડને? આંખોની ઝાખાશનો લાભ લઈ વૃક્ષોએ ઉડવા માંડ્યું છે તે ખરું, પણ એ શું સાચું નથી કે આંખો આપીને આપણને છેતરવામાં આવ્યા છે? વાગીશ્વરીના નેત્ર સરોવરમાંથી ખોબોક પાણી પી ફરી કામે વળગતા થાકી ગયેલા મિત્રો, સાચે જ અવાજને ખોદી શકાતો નથી ને ઉચકી શકાતું નથી મૌન. વાહ, થેન્ક યુ સર. વાહ અંકિત, સરસ સંગીત સાથે. જી સર. હા, આભાર સર. વાગીશ્વરીના નેત્ર સરોવરમાંથી ખોબોક પાણી, મજા પડી. પછી તમે વિનોદભાઈ અને યોગેશભાઈ પાસેથી આ આખા ઉપક્રમના સંદર્ભમાં પણ કંઈક પ્રતિભાવ અને થોડી વાતો સાંભળશો અને થોડી કવિતાઓ પણ એમની પાસેથી આપણને અપેક્ષા છે સાંભળવાની. કૃષ્ણા છે, કૃષ્ણા સાતપડા બેઠી છે, પાલીતાણા હસ્તગીરીના થડમાં સાતપડા ગામમાં બેઠી છે કૃષ્ણા. એ કવિતા રજૂ કરવાની છે. યસ કૃષ્ણ. તારું સાઉન્ડ મ્યુટ છે કૃષ્ણ, સાઉન્ડ અનમ્યુટ કર. અવાજ આવે છે સર? આવે છે, આવે છે. સર્વ ગુરુજોને મારા વંદન. હું આજે કૃષ્ણ દવેની એક કવિતા છે ખીચકોલી. હું રોજ જયારે વાડીએ જાતી હોય ને ત્યારે ખીચકોલી મને રોજ ભટકાતી હોય, તો મને આ કવિતા પઠન કરવાનો લાહવો મળ્યો તે બદલ સરનો આભાર. તો હું આ કવિતા છે એનું પઠન કરું છું. ખીચકોલી. વૃક્ષો. હેલો. હા, સંભળાય છે, બોલ બોલ. હા. વૃક્ષો છોડી આ બિલ્ડિંગમાં રહેવા ગઈ ખીચકોલી. વૃક્ષો છોડી આ બિલ્ડિંગમાં રહેવા ગઈ ખીચકોલી. મીઠી મીઠી ઈટો ખાતી પ્લાસ્ટર ઠોલી ઠોલી. મીઠી મીઠી ઈટો ખાતી પ્લાસ્ટર ઠોલી ઠોલી. એક ખાંડના દાણા ખાતર મનમાં લાગી આવ્યું. એક ખાંડના દાણા ખાતર મનમાં લાગી આવ્યું. કીડીઓ તે છેક 10મે માળેથી જંપલાવ્યું. કીડીએ તો છેક 10મે માળેથી જંપલાવ્યું. ઓન આપીને માંડ ખરીજો એક હુંફાળો ખૂણો. ઓન આપીને માંડ ખરીજો એક હુંફાળો ખૂણો. લોન મળે કે તુરંત જ બંધાવીશું રૂડો માળો. લોન મળે કે તુરંત જ બંધાવીશું રૂડો માળો. ડોરબેલની ચકલી બોલી, ડોરબેલની ચકલી બોલી, શું કરું ચક્કા રાણા. સ્વિચ દબાવી સૌ ગવડાવે ગમે ત્યારે ગાણા. સ્વિચ દબાવી સૌ ગવડાવે ગમે ત્યારે ગાણા. આ વૃક્ષોની કરાવી રાખો. આ વૃક્ષોની દરેક ડાળી બુક કરાવી રાખો. એક મિનિસ્ટરને ફૂટી છે તાજી તાજી પાંખો. એક મિનિસ્ટરને ફૂટી છે તાજી તાજી પાંખો. બીજું કશું ક્યાં પંખી માંગે, બીજું કશું ક્યાં પંખી માંગે એ નિરાતે આપો. લીલાછમ એકાદ વૃક્ષનું સરનામું તો આપો. લીલાછમ એકાદ વૃક્ષનું સરનામું તો આપો. આભાર. વાહ, બહુ સરસ. વાહ, થેન્ક યુ સર, થેન્ક યુ. વેરી ગુડ. યોગેશભાઈ, વિનોદભાઈ, તમને જ્યારે વચ્ચે જે કહેવાનું મન થાય તે કહેજો. વિના સંકોચે. બહુ જ મજા પડે છે, બહુ જ મજા પડે છે બધાના અવાજો સાંભળવાની અને અવાજોની પાછળના અવાજો સાંભળવાની પણ. અવાજ ઉપરાંત બોલીના લેકા લેજા સાંભળવાની મજા પડે છે. હા હા, યસ. મનીષ છે, મનીષ દયાળના દરિયે છે, ઊંચા કોટડા નીચા કોટડા બાજુથી.
અને હિન્દીમાં કવિતાઓ લખે છે વિનોદભાઈ, અને એની કવિતાઓ હમણાં કેટલાક મંચ ઉપર પસંદ થઈ છે. લંડનના ઓપિનિયનમાં પણ એની કવિતાઓ છપાય છે. અહીંયા ભણતો હતો ત્યારે બિલકુલ ખબર નથી કે આ છોકરો આવી કવિતાઓ લખશે, પણ એને સરસ કવિતાઓ લખી છે. આજે શું સંભળાવવાનો છે ખબર નથી, પણ મનીષને આપણે નિમંત્રણ આપીએ. નમસ્તે સર, બધાને પ્રણામ, વંદન. અવાજ આવી રહ્યો છે? વિડિયો ઓફ છે તમારો. વિડિયો તમે ઓન કરશો તો તમે દેખાશો. હા, પણ વિડિયો ઓન થાય એમ નથી અત્યારે હાલ. અચ્છા, ઓકે. એટલે કઈ કવિતા પસંદગી કરવાનો મોકો નતો મળ્યો, વાડીનું કામ હોય છે એટલે. સ્વરચિત રચના છે એક, જે ગીત રચના છે એ પઠન કરું છું. બળબળતા તાપ હેઠે માંડ્યો છે સૂલો, જીવન ઝાપો ઝાલો. આદરવાની કોમ દખતા તાપમાં ખાલી હું તો દાંતરડું લઈ બાજરી કેવું વણ વાઢવા, વણ વાઢતા વાગ્યો છે ખાપો. મારી ચણદલના વીરા પર દેશ હું મોય ભોળી કેને કેવા જાઉં, લોહી જાણ થયો છે સુંદરી શેડો ઝાંખો. ઓરે અભાગિયા ખાપાજી તમે કયા તે જન્મનો વેર વસૂલો, બળબળતા તાપ. અવાજ ગયો. અવાજ ગયો. મનીષ ફરી આવજે થોડી વાર રહીને. મનીષ, એને ત્યાં નેટવર્ક નો કઈક પ્રોબ્લેમ લાગે છે. હા, એવું છે. એ સાંભળતો કોઈ નથી. હા, નેટવર્ક લાગે. જીવન ઝાપો ઝાલો. હા, મેં એને મ્યુટ કર્યો છે. જગદીશ છે ધોળા, નવોદય વિદ્યાલયનો આચાર્ય. અને મૂળ તો આ વિચારનું તોફાન એનું હતું કે સર આપણે આ બધાને આવી રીતે હાલો ને કંઈક આવું કરો ને એમ, એટલે એમાંથી આ આખી વસ્તુ ઊભી થઈ છે. જગદીશ એને જે કવિતા સંભળાવી છે તે સંભળાવશે. અશ્વિન, તમે પાછા શેર કર્યું છે તમારું, તમે સ્ટોપ શેરિંગ કરો, પ્રેઝન્ટ કરો છો. હા જગદીશ જી, નમસ્તે સર. નમસ્તે. મહેન્દ્ર સર, યોગેશ જોશી સર, મારી સાથે ભણેલા આજ સુધી સંલગ્ન રહેલા બધા વિદ્યાર્થી મિત્રો, બધાને ગુડ ઇવનિંગ, શુભ સંધ્યા. વિનોદ સર, આપ મને સાંભળો છો સર? સાંભળું છું. અહીંયા શુભ રાત્રિ થઈ ગઈ છે. અચ્છા સર. તો સરે મારી લાગણીને માન આપીને આ એક સારો નવતર કાર્યક્રમ કર્યો. હું મારી આજની આ કાવ્ય પાઠ એક્ટિવિટીમાં હું મારું એક કાવ્ય રજૂ કરું છું. હું કવિ ફિલિપ ક્લાર્કની એક કવિતા રજૂ કરીશ, જેનું શીર્ષક છે જઈએ આપણે પાછા. સર, 5-7 વર્ષ પહેલા જવાહર નવોદય વિદ્યાલય બનાસકાંઠા દાંતીવાડામાં હું શિક્ષક તરીકે કામ જ્યારે કરી રહ્યો હતો, ત્યારે બહુ સરસ રીતે ત્યાંના બાળકો ગુજરાતી માતૃભાષામાં બહુ સુંદર રસ લેતા હતા અને આ કવિતા ખૂબ પસંદ કરતા. અને ત્યારે મારો એક વિદ્યાર્થી સોહમ સેમોદરિયાએ એવું કીધું કે સર, હાલી MBBS ના લાસ્ટ ફાઇનલ યરમાં એ છોકરાએ મને એવું કીધું, સર તમે સમૂહ કાવ્ય ગાન તો કરાવો છો, પણ સરસ રીતે સમૂહ કાવ્ય પાઠ. તો મેં આખા 42 છોકરાઓનો સરસ રીતે એક સાથે લયબદ્ધ કાવ્ય પાઠ કરાયો અને પછી સક્સેસ ગયો. વર્ષે જ્યારે અનુક્રમમાં આ કવિતા ભણાવવાની થાય એટલે હું સરસ રીતે કાવ્ય પાઠ કરાવતો અને બહુ મજા પણ આવી. એટલે આ એક ભૂમિકા આપીને સર હું એ વાત કહેવા ઈચ્છું છું કે કવિતામાં સમૂહમાં કાવ્ય પાઠ કરવાનો મેં આ પ્રયાસ શરૂ કર્યો. અને પછી તો છોકરાઓ એટલા ઉત્સાહમાં 1 વાર 2 વાર 3 વાર આ કવિતા ગાતા કે જઈએ આપણે પાછા. એટલે અમારા આંધ્રપ્રદેશના પ્રિન્સિપાલ હતા ડોક્ટર મુનિરામૈયા સર. તો મુનિરામૈયા સરને પણ આ અવાજ ચેમ્બરમાં થોડો ડિસ્ટર્બ થયો, એટલે સરે મને બોલાવ્યો. સરને તો હિન્દી પણ બરાબર ના આવડે, એટલે મને કે મિસ્ટર સોલંકી, આ બધું તમે શું આદર્યું છે, લોટ ઓફ નોઇઝ ઇન યોર ક્લાસ, 3rd પીરિયડ. એટલે મને થોડું ઘણું બાવા અંગ્રેજીમાં મેં કીધું સર આ નોઇઝ નથી, સર પ્લીઝ તમે આને નોઇઝ દેખાડો,
માં ના ખપાવો સર. ધીસ ઇઝ નોટ નોઇઝ, ધીસ ઇઝ અ સ્વીટ સાઉન્ડ ઓફ પોએટ્રી. એટલે સર કે એવું છે કે તમે આ કેરુના કે મંડ્યા છો, જઈએ આપણે પાછા, જઈએ આપણે પાછા. વોટ ઇઝ મિનિંગ ઓફ જઈએ આપણે પાછા? એટલે સારો સ્વીટ સાઉન્ડ સંભળાવ જગદીશ, એવું કર. ઓકે સર. પછી મને એવું થયું કે આજે પછી મેં સરને કીધું કે સર સ્વીટ સાઉન્ડ મતલબ જઈએ આપણે પાછા મતલબ લેટ્સ ગો બેક, આપણી ભૂતકાળની સ્મૃતિમાં આપણે પાછા જઈએ. સરને પણ ખૂબ ગમ્યું, સર બહુ સારા હતા. અને એ જઈએ આપણે પાછાની મારી ફિલિંગ છે સર, એ હું આપની સામે શેર કરું છું, પ્રસ્તુત કરું છું. ચાલને નીલમ ગામને પાદર જઈએ આપણે પાછા, ચાલને નીલમ ગામને પાદર જઈએ આપણે પાછા. સુના સુના ગામના તળાવ વેરશે સ્મિત આછા, ચાલને નીલમ ગામને પાદર જઈએ આપણે પાછા. માથે મૂકી ભાવનું ભાથું નીકળ્યા વાયરા સાથે, માથે મૂકી ભાવનું ભાથું નીકળ્યા વાયરા સાથે. આવી ચડ્યા કયા મલકમાં કે મલક આખો તાકે. આપણી ગલી આપણા ગામ આપણા ખોરડા સાચા, આપણી ગલી આપણા ગામ આપણા ખોરડા સાચા. ચાલને નીલમ ગામને પાદર જઈએ આપણે પાછા. વડલો દેરી ઝાડને ઝાંખરા શ્વાસમાં ખેંચાય આવે, વડલો દેરી ઝાડને ઝાંખરા શ્વાસમાં ખેંચાય આવે. નાચતી કૂદતી શેરીઓ જોને શોધતી પાછળ આવે, નાચતી કૂદતી શેરીઓ જોને શોધતી પાછળ આવે. ઝબકી ઝબકી જાગી જવાય સપના તૂટે કાચા, ઝબકી ઝબકી જાગી જવાય સપના તૂટે કાચા. ચાલને નીલમ ગામને પાદર. હું પણ મારા ભવનના એક ગામના પાદરે પહોંચી ગયો એવું મને લાગ્યું સર. ખૂબ ખૂબ આભાર સર. વિનોદ સર તમને પ્રણામ, મહેન્દ્ર સર પ્રણામ, જોશી સર પ્રણામ. અને સરસ, આનંદ આનંદ. જગદીશ બહુ સરસ, વાહ. જગાડા, થેન્ક યુ સર. ગીતા છે, ગીતા કુકડિયા, ગીતા ગીતા હોય તો મને અત્યારે પૂજાબેન સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે અને મહેન્દ્ર પણ દેખાઈ રહ્યો છે. એ લોકોને પણ કવિતા જો વાંચવી હોય તો તૈયાર રહે મનમાં. ગીતા અથવા વિલાસ બેમાંથી કોઈ બેન હોય તો. છે ગીતા કે વિલાસ? ઘનશ્યામભાઈ છે? ઘનશ્યામભાઈ, હા કોઈ બોલ્યું? હા વિલાસ. હેલો. હા વિલાસ. હેલો. હા તો બોલો તમે. હા સર. હા સર. હા તમે તૈયાર. પછી આકાશ તમે પણ તૈયાર રહેજો, આરતી પણ તૈયાર રહે. નમસ્તે ગુરુદેવ. અવાજ આવે છે? હા વિલાસ આવે છે. જગદીશ તારો સાઉન્ડ મ્યુટ છે ને? જગદીશ જગદીશ તું મ્યુટ કરી દે. જગદીશ હા વિલાસ. વિલાસ બોલ. છેલ્લા સમયે વિલાસ વિલાસ તું છે ને તારા હેડ પ્લગ છે ને, તારા ઇયર પ્લગ એ કાઢી નાખ, એ કાઢી નાખ અને મોબાઈલ ના સાઉન્ડ માંથી બોલ. હવે બોલ. હા, હું આજે શ્યામ સાધુની એક ગઝલ રચના નું પઠન કરું છું, જેનું શીર્ષક છે જુઓ. પથ્થરો બોલે તો બોલાવી જુઓ, શક્યતાના દ્વાર ખખડાવી જુઓ. પથ્થરો બોલે તો બોલાવી જુઓ, શક્યતાના દ્વાર ખખડાવી જુઓ. સહુ પવનની જેમ તો આવી મળે, સહુ પવનની જેમ તો આવી મળે. વૃક્ષમાં ફકડાર ફેલાવી જુઓ, વૃક્ષમાં ફકડાર ફેલાવી જુઓ. સાવ બાળકના સમૂહ છે આ નગર. કોઈ પણ આવી લલચાવી જુઓ. કાચબો કેતા બીજો સાંભળે,
જો કહેતા સમય જો સાંભળે રેતની શીશી એ ઉલટાવી જુઓ રેતની શીશી એને ઉલટાવી જુઓ આઈનામાં સહુ અહીં ઝીલાય છે આઈનામાં સહુ અહીં ઝીલાય છે કોઈને આંખોમાં ચિતરાવી જુઓ પથ્થરો બોલે તો બોલાવી જુઓ શક્યતાના ફરીવાર સૌ ગુરુજનોને મારા વંદન નમસ્તે નમસ્તે બહુ સરસ વાહ આકાશ સરસ રજૂઆત આકાશ આકાશ છે આકાશ હા સાહેબ હા આવી જાય આકાશ તારી કવિતા રજૂ કર હા સર મારું નામ આકાશ રાઠોડ ગામ વલભીપુર અને હમણે તાજા ભવનમાંથી ભણીને આવ્યા છીએ ફળફળતા અને આવતીકાલે બાપુનો જન્મદિવસ છે તો એમને એડવાન્સમાં હેપી બર્થડે આજે હું એક જોશી સાહેબ વંદન કવિ કલાપીની એક કવિતા કવિ કલાપીની એક કવિતા મંદા પ્રાંતા છંદમાં છે છંદમાં હું પઠન કરીશ તો કવિતા છે રે પંખીડા સુખતી ચણજો ગીત વાકાઈ ગાજો શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું નાના કોદી તમ શરીરને કાય હાનિ કરું હું પાડી છે તમ તરફ ફેંકવા માળીને મેં ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે રે તોય કુદરતથી મળી તેવ બીવાજનોથી છો ગીતા તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્ત નો હાથ પાણો ફેંકો તમ તરફ રે ખેલ એ તો જનોના દુખી છું કે કુદરત તણા કામ્યનું એક ત્યાગી રે સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી નમસ્તે વાહ તરુણભાઈ છે તરુણ સ્વામી તરુણ પ્રભસુરી તરુણ પ્રભસુરી ભાઈ આવી જાઓ હા સર નમસ્તે સર નમસ્તે નમઃ સદાભ્ય સભાપતિભ્યશ્ચ વો નમો નમઃ સરે સ્વામી કહ્યું એટલે હું સંસ્કૃતથી શરૂઆત કરું છું અને ચાંચ નહીં ઉપાડી દરિયો ચકલી ચાલી જાય અને સૌ ચૂપ થઈને જોયા કરીએ ચાંચ નહીં ઉપાડી દરિયો ચકલી ચાલી જાય અને સૌ ચૂપ થઈને જોયા કરીએ કાળું ડમર આભ સામટું ભફ દઈને વાગે તો એ વજ્રની છાતીથી ઝીલું એક પાંખડી સૂરજનો છેડો ફાડીને કહે પવનને મારી રીતે ખીલું ક્યા વાત વાહ એક પાંખડી સૂરજનો છેડો ફાડીને કહે પવનને મારી રીતે ખીલું ખડકી ઉંબરને ટોડલીએ મોર કરે છે ટૌકા ખડકી ઉંબરને ટોડલીએ મોર કરે છે ટૌકા ટૌકા વેરણ છેરણ થાય ફાટ ફાટ થાતા જો બનીએ 16 દિવાળી એક સામટી ધોધમાર ઉજવાય ખબર પડે ના તમને એવા શરણાઈઓને ઢોલ ડેલીએ વગડાવી કો જાય અને સૌ ચૂપ થઈને જોયા કરીએ ચાંચ મહી ઉપાડી દરિયો ચકલી ચાલી જાય અને સૌ ચૂપ થઈને જોયા કરીએ થેન્ક યુ વાહ બહુ સરસ વાહ તરુણ આભાર સરસ લખી છે વેરી નાઇસ થેન્ક યુ સર થેન્ક યુ તરુણ થેન્ક યુ આરતીબેન
આરતી તું તારી લખેલી કવિતા હમણાં નવું લખવા માંડી છે આરતી હમણાંથી, અને સરસ રચનાઓ અણધારી રીતે એની પણ સરવાણી કંઈક ફૂટી છે અને નાની નાની રચનાઓ કરે છે સરસ. આરતી. હા સર. મારી રચના તો 1 મિનિટ હો. તારે શોધી રાખવી હોય તો આપણે ભરતને કહીએ. ભરત ખેની પણ છે અને ભરત દેસાણી પણ છે. ભરત ખેની જો હોય તો એની એક રચના સંભળાવે. આપણે હમણાં લખનારા છોકરાઓમાં ભરતની કવિતાઓ સરસ રીતે જઈ રહી છે. ગીતો સરસ લખે છે ભરત. નવનીતમાં પણ એની રચનાઓ આવે છે. તો ભરત હોય, હા, ભરત તું હોય તો તારી કવિતા સંભળાવીશ. ભરત ના હોય તો બીજો ભરત છે દેસાણી, એ પણ ન હોય તો હા હા ભરત. ભરત ને ગાયત્રી બે ભાઈ બેન આપણા ભવનના છાત્રો છે. એક સાથે એક ફ્રી. મહેન્દ્રભાઈ એવું કે છે લેક્ચર ભરતી હોય એટલે હું ઘણી વાર સાહેબ ને સાંભળું છું, તો એવું કે એક સાથે એક ફ્રી. વિનોદ સાહેબ પણ છે, એમને વંદન. યોગેશ સાહેબ ને વંદન. ઘણી વાર એ રીતે પણ હું ગર્વ લઉં છું કે 1 વર્ષ સાહેબ હું ભણી શક્યો તો અને તો નથી ભણી શકી એવી રીતે. તો આજે બધા સાથે મળીને જવાહર બક્ષીની કવિતા છે, ગઝલ છે, તે હું આપની સામે રજૂ કરું છું. તેનું શીર્ષક છે આજના માણસની ગઝલ. ટોળાની શૂન્યતા છું, ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી. મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી. હું તો નગરનો ઢોલ છું, હું તો નગરનો ઢોલ છું. દાંડી પીટો મને, ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી. શૂળી ઉપર જીવું છું ને લંબાતો હાથ છું. શૂળી ઉપર જીવું છું ને લંબાતો હાથ છું. મારા માને ઈશુમાં બીજો કઈ નવું નથી. નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ, નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ. હું ઢોલ છું, પીટો મને કંઈ પણ થતું નથી. સાંત્વનના પોલા થીગડામાં સુઈ ગઈ રાત. બીડીના ઠૂઠિયામાં કોઈ બોલતું નથી. હું છું ને હું નથી. અસ્તુ. થેન્ક યુ. જી સર, ભરત ખેની હાજર છે. હા ભરત, આવી જા ભરત, આવી જા. નમસ્કાર વિનોદભાઈ, મહેન્દ્રભાઈ, નમસ્કાર, યોગેશ જોશી સાહેબ. આ મારો પરિવાર છે, એટલે હું મારી અપ્રગટ રચના એક સંભળાવીશ. કદાચ બાર મારે સંભળાવવાની થઈ હોત તો આ હું ન સંભળાવે, પણ આ મારો પરિવાર છે. 1561 અધમ ખાને, અકબરનો જે પાલક ભાઈ હતો અને મહામંગાનો નાનો પુત્ર, એણે માળવા ઉપર આક્રમણ કર્યું અને બાજ બહાદુર અને રૂપમતીની પ્રેમ કથા અને સંગીત કથાથી આપ પરિચિત હશો. એમાં અધમ ખાને જે આક્રમણ કરે છે એમાં બાજ બહાદુર હારે છે, અને આ ઘટનાને જ્યારે ઘટે છે એની આગલી સાંજ કંઈક આવી હતી, એને મેં ગીતમાં ઉતારવાનો પ્રયાસ કર્યો છે. બાજ બહાદુર બેઠા છે ડેલીએ, બાજ બહાદુર બેઠા છે ડેલીએ, સવા શેર સૂટ કોની માએ ખાધી કે હવે રૂપા રાણીની હવેલીએ. બાજ બહાદુર બેઠા છે ડેલીએ. સંભળાવો રાગ હવે મિયા મલ્હાર, સંભળાવો રાગ હવે મિયા મલ્હાર, અને છૂટી મૂકી દો સ્વર લહેરી. પડ્યું રહે ભલે ખાન દેશ અને માળવું, પરવી નથી રે એની પહેરી.
સંભળાવો રાગ હવે મિયા મલ્હાર અને છુટ્ટી મૂકી દો સ્વર લહેરી, પડ્યું રહે ભલે ખાન દેશ અને માળવું ભરવી નથી રે એની પહેરી, રૂહ અને મજહબ છે મોસુકી અમારો, રૂહ અને મજહબ છે મોસુકી અમારો, કહો હાથથી રબાબ કેમ મેલીએ, સવા શેર સૂટ કોની માએ ખાધી છે, કે આવે રૂપા રાણીની હવેલીએ, બાજ બહાદુર બેઠા છે ડેલીએ, રાજ કામ કાજ બધા મેલી દો માળીએ, રાજ કામ કાજ બધા મેલી દો માળીએ, નાચ ગાનની મહેફિલો લગાવો, તોળાતી રહેવા દો તલવારો મ્યાન, જરા સુરા સુરાહી મંગાવો, રાજ કામ કાજ બધા મેલી દો માળીએ, નાચ ગાનની મહેફિલો લગાવો, ને તોળાતી રહેવા દો તલવારો મ્યાન, જરા સુરા સુરાહી મંગાવો, ને સમજી લો છેલ્લી આ વારકુ સલામ, સમજી લો છેલ્લી આ વારકુ સલામ, ખાન અધમની સાથે જંગ ખેલીએ, બાજ બહાદુર બેઠા છે બેલીએ, સવા શેર સૂટ કોની માએ ખાધી છે, કે હવે રૂપા રાણીની હવેલીએ, બાજ બહાદુર બેઠા છે બેલીએ. આભાર. વાહ ભરત, વાહ, બહુ સરસ. વાહ. હજી 2-3 મિત્રો જેમના નામ લખેલા છે એવા બાકી છે, એમને લઈ લઈએ. ગીતાનું નામ દેખાય છે મને, જો ગીતા હોય તો ગીતાને કવિતા બોલવી છે. ઘનશ્યામભાઈ પણ મને દેખાયા હતા થોડી વાર માટે, આ રહ્યા બેઠા છે. ઘનશ્યામભાઈ પછી તમે પણ તમારી રચના સંભળાવજો. ગીતા તું છે બેટા? પાછી ક્યાં ગુમ થઈ ગઈ છે. કવિતા દેવી જેવું છે, રહસ્યમય, દેખાય દેખાય ને પાછી આવે ને ઉડી જાય. ઘનશ્યામભાઈ આપણા ભવનના 2 મહિનાના નિયમિત છાત્ર અને પોણા 2 વર્ષના એક્સટર્નલ છાત્ર. ઘનશ્યામભાઈ, તમે તમારી કવિતા રજૂ કરો. નમસ્તે સાહેબ સૌને. નમસ્તે. 2002 માં ભવનનો વિદ્યાર્થી છું અને કવિતાઓ લખું છું, પણ મને આ ઉત્સવની ખબર નથી, એટલે મારો દીકરો છે વિરાટ, એ જ મારી ગઝલ છે અને પસંદ કરશે, એટલે એ શાંતિથી તમે સાંભળો. વેદનાની લાખ વાતો હોય છે, વેદનાની લાખ વાતો હોય છે, આધી કાયમ પતાતો હોય છે. બે ઘડી આનંદ કરતો લાગતો, બે ઘડી આનંદ કરતો લાગતો, પાછમાં તો દુઃખ ગાતો હોય છે. એમની સાથે રહેતા મન કરે, એમની સાથે રહેતા મન કરે, એ સાચો જ માતો હોય છે. જિંદગીને કેમ આ જતનો લાગ્યા, એની લાતો હોય છે. અંત પણ જાણી ગયો આ વાતને, અંત પણ જાણી ગયો આ વાતને, રંગીન પાતો હોય છે. વાહ, બહુ સરસ. સારું, સરસ સરસ. હવે આરતી, તું તૈયાર છે? હા સર. આવી જા. નમસ્કાર, મારું નામ આરતી સોલંકી. 2017-18 માં મેં ભવનમાં અભ્યાસ પૂર્ણ કર્યો. આમ તો હું લાભશંકર ઠાકરની જે રચના છે એ સંભળાવવાની હતી, પણ મહેન્દ્રભાઈએ કીધું કે તારી કવિતાઓ સંભળાવ, એટલે હું મારી સ્વરચિત બહુ નાની નાની કવિતાઓ લખું. એ મારી કવિતાઓ સંભળાવું. પેલી કવિતા છે કે સુખમાં મને ભેટે છે, દુઃખમાં મને દોરે છે, મુશ્કેલીમાં મને રસ્તો ચીંધે, જીવનની દરેક સફરમાં તે મને સાથ આપે છે, એટલે જ એટલે જ કવિતાઓ લખવી મને ગમે છે. બીજી કવિતા છે કે મને છોડે, તરછોડે, પંપાળે, વહાલ કરે, હસાવે, રડાવે, હા એ શબ્દ જ છે જે રમેશ મને સાથ આપે. છેલ્લી કવિતા, તું મને લઈ જા પ્રકૃતિની ગોદમાં, ખળખળ વહેતા ઝરણાઓ પાસે, મધુર કલરવ કરતા પંખીઓ પાસે, ઊંચા ખડકાળ પર્વતો પાસે, કોઈના સુખમાં તો કોઈના દુઃખમાં સહભાગી બનવા માટે.
તું મને તાર કે ડૂબાડ કલમ હવે હું તારે ખોળે છું. ધન્યવાદ. વાહ, વાહ, બહુ સરસ. થેન્ક યુ. એક નાની આરતી પણ છે તળાજાથી, એને પણ કવિતા બોલવાની છે. આરતી, તમારી પાસે કવિતા હોય તો તમે આવી જાઓ. પછી આપણે યોગેશભાઈ અને વિનોદભાઈને સાંભળીએ અને એમ સમાપન કરીએ. મહેન્દ્રને જો રજૂ કરવું હોય કંઈ, ગોસ્વામી મહેન્દ્રને, તો એ પણ એને પણ એનું સ્વાગત છે. આવો આરતીબેન. ગીતા, ગીતા તમે છો? ગીતા, ગીતા, હા તું આવી જા. હા સર, નમસ્તે. હા તો આવી જા. થોડું લેટ થઈ ગયું. ગીતા, તારો અવાજ નથી બરાબર સંભળાતો. આરતી વાઘેલા. નમસ્તે સર. હા આવી જા. બધા ગુરુજીને નમસ્તે, વંદન. મેં પણ થયું કે હું પણ કેમ કે મારે થોડોક પ્રોબ્લેમ હતો ફોનમાં, તો મેં કીધું તે દિવસે ફોન ન ચાલ્યો હોય તો ખોટું ઓલું થાય, તો મેં કીધું અત્યારે મેં ચાલે તો બાપુને કીધું કે હું રજૂ કરું, તો કે હા. તો હું મારી જ કવિતા રજૂ કરીશ. બહુ સરસ. તું આમ જ રમાડી જા, તું આમ જ રમાડી જા એક પળ. હા, ખરેખર મને યાદ રહેલું. યાદ, ખરેખર મને યાદ પણ છે ખરું. હકીકત તો એ છે કે હું ગૂંચવાઈ ગઈ, પણ તોય શમણાઓમાં ના તો પ્રશ્નાર્થ ચિહ્ન છે. અસ્તુ. બહુ સરસ. થેન્ક યુ આરતી. મને લાગે છે કે લગભગ 6 વાગ્યાથી આપણે મનગમતી કવિતાઓ સાથે અને મનગમતા લોકો સાથે આ વાઘ વ્યાપાર કરી રહ્યા છીએ અને બહુ જ પવિત્ર અનુભવમાંથી પસાર થઈ રહ્યા છીએ. એક રીતે કે 3-4 પેઢીના વાહકો અહીંયા આ રીતે બાળકોથી શરૂ કરીને આમ ભેગા થાય, ભાઈ બહેન છે, કોઈ બે ભાઈઓ છે, કોઈ મા દીકરો છે, કોઈ બાપ દીકરો છે, એમ બધા. અને એનાથી મોટો સંબંધ તો છાત્ર અને શિક્ષકનો છે, જે 3-4 રીતે આપણને જોડી રાખે છે. તો આ આખા ઉપક્રમમાં યોગેશભાઈ જે પ્રેમથી જોડાયા છે, યોગેશભાઈનો પરિચય તમને બધાને આપવાની મને જરૂર એટલા માટે નથી લાગતી કે આપણે જ્યારે વાતો કરતા હતા ત્યારે તમે બધા એમને જે રીતે ઓળખતા હતા એ ઓળખ તમે વ્યક્ત કરતા હતા. તમારાથી કોઈ સમૂડીના વિશે વાત કરતા કરતા યોગેશભાઈને યાદ કરતું હતું. તમારામાંથી કોઈ જેસલમેરની કવિતાઓ ને કારણે યોગેશભાઈની સાથે વાત કરતું હતું. યોગેશભાઈ હમણાં એમની જીયા માટે કવિતાઓ લખતા હતા, એટલે દાદા અને જીયાનો એક આખો એક મણકો એમણે સરસ રીતે આપ્યો હતો. તો આજે આપણે એમને વિનંતી કરીએ કે આપણી સાથે વાત કરે, પછી વિનોદભાઈ વાત કરે અને એમ આપણે આ કાર્યક્રમને એક સમાપન તરફ લઈ જઈએ. આદરણીય યોગેશભાઈ. પ્રિય મિત્રો વિનોદ, મહેન્દ્રસિંહ અને સૌ વિદ્યાર્થી મિત્રો જે આમાં જોડાયા છે, હું પણ તમારા પરિવારનો જ છું. ભલે હું ભવનમાં ભણ્યો નથી, પણ સમૂડી કે જેસલમેર કે કઈનું કઈ મારી કૃતિ ત્યાં ભણાવાતી રહી છે, અને આ એ નાતે હું પણ પરિવારનો જ છું. અને આજે તમને બધાને સાંભળ્યા
અને ખાસ તો બાળકોને સાંભળ્યા. એટલે હવે માતૃભાષા ગુજરાતીની મને હવે કોઈ ચિંતા રહી નથી. એટલે ક્યારેક શ્રાદ્ધની વિધિ કરાવે ત્યારે દાદીનું નામ યાદ ન આવે એટલે ગોર મહારાજ કે કઈ નહીં, ગંગા જમના સરસ્વતી એમ બોલી અને તર્પણ કરો. તો ક્યારેક ચિંતા થતી કે મારી માતૃભાષા માટે પણ કેટલીક સદી પછી કદાચ ગંગા જમના સરસ્વતી તો નહીં કહેવું પડે ને, પણ હવે આજે એ ચિંતા રહી નથી. જે રીતે આ પરિવારમાં બધાને ભણાવાયું છે અને જે રસથી બધા કવિતા પઠન કર્યું, બાળકોએ કવિતા પઠન કર્યું, અને કવિતા પઠનની જે રુચિની રેન્જ છે, કલાપીથી માંડીને લાભશંકર ઠાકરની રચના પણ એમાં આવે, એ મોટી રેન્જ કવિતાની મેં જોઈ અને ખૂબ આનંદ અનુભવું છું. અને મારે કમનસીબે ટેલિફોન ખાતામાં જોડાવવું પડ્યું, નહીં તો અંગત રીતે મને શિક્ષક થવું બહુ ગમે અને ભણાવવું બહુ ગમે. એટલે મારી અંદરનો જે જીવ છે એ માસ્તરનો જ છે. અને આજે આ મને સાથે જોડ્યો પરિવારમાં, એ માટે હું મિત્ર મહેન્દ્રસિંહનો ખૂબ ખૂબ આભારી છું. આનંદ અને આભાર વ્યક્ત કરું છું. અને છેલ્લે 4-5 લઘુ કાવ્ય હું વાંચ્યું. જી ચાલુ લઘુ કાવ્ય. બારીમાંથી પાન સૂકું એકદમ આવી ચડ્યું, બારીમાંથી પાન સૂકું એકદમ આવી ચડ્યું, કોક તો આવ્યું ચલો મારા ઘરે. બીજી એક લઘુ રચના છે. ખાલી 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 બધું એ ખાલી, હું શું ખોલું, પોલું 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 બધું એ પોલું, હું શું બોલું. પછીની એક નાનકડી રચના. કાંકરી તો પડી શાંત જળમાં, કાંકરી તો પડી શાંત જળમાં, થયા કુંડાળા નભમાં. બીજી એક લઘુ રચના. કવચ બહાર આખું એ આકાશ, જુઓ જુઓ આ આવ્યું માળામાં. બીજું એક લઘુ કાવ્ય. આ ખુલ્લી બારીએ કેમ લાગે છે ભીંત જેવી, આ ખુલ્લી બારીએ કેમ લાગે છે ભીંત જેવી, બંધ બારણે ટકોરા મારીએ ને એમ હું ટકોરા મારું છું આકાશને. બીજું એક લઘુ કાવ્ય. કઈ તરફ જવું, એક દીવો પ્રગટાવવામાં જરીક મોડું થયું, એક દીવો પ્રગટાવવામાં જરીક મોડું થયું, અને બધા રસ્તા હોલવાઈ ગયા. છેલ્લે એક લઘુ કાવ્ય. મારું આખું એ ઘર દોડતું જઈને ઊભું રહ્યું ગામને પાદર, મારું આખું એ ઘર દોડતું જઈને ઊભું રહ્યું ગામને પાદર, હાથની છાજલી કરી. ક્યા વાત. હા, થેન્ક યુ. વાહ યોગેશ, સરસ, મજા આવી. થેન્ક યુ. થેન્ક યુ યોગેશભાઈ. થેન્ક યુ. ખૂબ આભાર. આદરણીય વિનોદભાઈને વિનંતી કરું. હા, બસ જો સૌથી પહેલા તો એ વાત કરું કે અહીં ઓસ્ટ્રેલિયામાં મેલબર્નમાં 2 ઓક્ટોબર થઈ ગઈ છે, એટલે સત્તાવાર રીતે મહેન્દ્રને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે થોડા મોડા આ કરશો, પણ હું એનો અટેલો લાભ લઈ શકું છું.
ખૂબ સરસ કામ થઈ રહ્યું છે. આપણી કહેવત છે 94 વંશ ખાલી જાય નહીં. કોઈક પરંપરાને લંબાવે અને એ જ રીતે સમય આગળ વધતો હોય છે. અને એવા એક સરસ આગળ વધતા સમયને આટલે દૂર બેઠા બેઠા પણ હું પહોંચી શકું છું અને બધાની સાથે વાત કરી શકું છું, જોઈ શકું છું અને એ સક્રિયતાને પામી શકું છું. એનો મને ખૂબ આનંદ છે. કાવ્યપાઠ અને કાવ્ય બંને ભલે જુદી વસ્તુ હોય પણ એ બંને આ રીતે વળી પાછા જુદા પરિમાણો ઉમેરીને નાનેથી મોટા સુધીના એ બધું કરવું અને એની એક ક્રીડા રચવી એ કામ તો બહુ અઘરું છે. પણ મહેન્દ્ર અઘરા કામો લેવા ટેવાયેલ છે અને એ રીતે આ એક સરસ ઉપક્રમ રચ્યો એને. ભગવાનની દીકરી, નામ તો ભૂલી ગયો હું, દિશા એ જ્યારે કાવ્યપાઠ કરતી હતી ત્યારે એમ લાગતું હતું કે શબ્દો એનામાં ઓગળી ગયા છે અને એ જાણે કવિતા સ્વયં બની ગઈ છે. પહેલા ધોરણમાં ભણતી એક બાળકી, એને ખબર નથી કે એને કોણ સાંભળી રહ્યા છે. એવી અભાનતામાં કવિતાના શબ્દને આટલી સરસ રીતે એ જ્યારે સેવે ત્યારે યોગેશ કહે છે એવી આશા બંધાય કે આપણી ભાષા અને આપણું સાહિત્ય એમાં રસ લેનારી એક નવી શેર જરૂર ફૂટી છે. બધાએ બહુ જ રસથી કાવ્યો વાંચ્યા. આમાં થોડોક વાલીઓનો હિસ્સો પણ છે, એ દેખાય છે. તો કવિતા નિમિત્તે એમણે એમનો આશ્રમ ઉપયોગમાં લીધો એ મને ઘણું ગમ્યું. કારણ કે બીજી ઘણી બાબતોમાં બાળકોને પ્રેરી શકાતા હોય છે પણ કવિતા નિમિત્તે પ્રેરવાનો ઉદ્યમ એ વખાણવા યોગ્ય છે. બિલકુલ સાચી વાત. એટલે ઘરમાં પણ આ વાતાવરણ એમને મળી રહે એ પ્રકારનો આ એક સરસ પ્રયાસ થયો. આ બધા મા બાપ બની ગયા છે એ હું જ્યારે જોઉં છું, સાંભળું છું ત્યારે રોમાંચિત થઉં છું. કારણ કે કાલ સવારે વર્ગમાં એમને બેઠેલા જોયા હોય ને ટપાર્યા હોય ને ક્યારેક ક્યારેક તો હજી એ ટપારતા રહ્યા હોઈએ. પણ હવે જે ભૂમિકા એ પહોંચ્યા છે એમાં એમનું દાયિત્વ સરસ રીતે બજાવે છે. એનો બહુ આનંદ છે. તમે જે કવિતાના સાહિત્યના પાઠ જે દિવાલો વચ્ચે શીખ્યા, સમજ્યા, જાણ્યા, એનો આ રીતે અનુબંધ જાળવી રાખ્યો છે તમારામાં અને તમારા વારસમાં. એનો બહુ આનંદ છે. યોગેશ આમાં જોડાયો એ મને બહુ ગમ્યું. એક કવિતા સેવી તો બરાબર, પણ એ એક સંપાદક છે અને કવિતાનો કેવો કેવો શબ્દ કયા કયા ખૂણે ફૂટી રહ્યો છે અને એ કેવી રીતે સમાર્જિત થઈને અમુક સમયે એની પાસે પહોંચનાર છે, એની એક ઉઘાડી આંખ પણ એ રાખી શકે એવો છે. એટલે એક મિત્ર તરીકે એને સત્કારવો ગમે અને એનું આ જોડાણ એ રીતે હું વધાવું છું. અમેરિકામાં દૂર બેઠી બેઠી મેઘના આ રીતે આ આખા ઉપક્રમમાં સામેલ થાય અને પોતાના સંતાનોને જે વાતાવરણ વચ્ચે ગુજરાતી પૂરું પાડે એ પણ બહુ વધાવવા યોગ્ય વસ્તુ છે. ગામડામાં ખૂણે ખાંચરે બેઠા બેઠા જગદીશ જેવા તો ડાંગ જેવા આદિવાસીઓના વિસ્તારમાં કામ કરીને આવ્યા હોય અને રુચિના ધોરણો જાળવી રાખે એ રીતે નીતિન, માલિની, આ બધા મને બહુ પ્રિય એવા નો
આ એક સમુદાય છે અને એમની વચ્ચે આ ઓસ્ટ્રેલિયાની અડધી રાતે હું જોડાયો છું એનો આભાર સાહેબ, વંદન, નમસ્કાર, આભાર. મને બહુ આનંદ છે. હું તો કવિતાઓ સાંભળીને જ એટલો બધો ખુશ થઈ ગયો છું કે મારું કઈ સંભળાવવાનું બહુ મન નથી થતું, પણ મહેન્દ્ર કહે છે તો એક હાથવગી રચના છે એ હું વાંચું છું. મને ભરત ખેનીની રચનાઓમાં રસ પડે છે. તરુણ જે લખે છે એમાં પણ રસ પડે છે અને હું આશા રાખું કે આ શબ્દ આગળ જતા ઘણો ધારદાર અને બળવત્તર બનશે અને એ શબ્દની આભાર સાહેબ, તમારા આશીર્વાદ. બસ તમે તમારા બળ પર આગળ વધો અને ગુજરાતી ભાષાને તમારી રીતે સેવો અને એના પરિણામ આપો. અમે તો સાક્ષી ભાવે એને જોઈએ, આનંદ કરીએ. હમણાં જે થોડી રચનાઓ લખાઈ એમાંની એક સંભળાવું. પરપોટો ઊંચકીને કેડ વળી ગઈ. પરપોટો ઊંચકીને કેડ વળી ગઈ. હવે દરિયો લાવું તો કેમ લાવું? વાદળ ઓઢીને સહેજ સૂતી, વાદળ ઓઢીને સહેજ સૂતી, ત્યાં ધોધમાર વરસાદે લઈ લીધો ભરડો. વીજળી જબાક પડી પંડમાં તો પડી ગયો સપનાને મીઠો ઉજરડો. વીજળી જબાક પડી પંડમાં તો પડી ગયો સપનાને મીઠો ઉજરડો. વેમીલા વાયરાને વાત મળી ગઈ. હવે અમથી આવું તો કેમ આવું? પરપોટો ઊંચકીને કેડ વળી ગઈ. હવે દરિયો લાવું તો કેમ લાવું? નખની નમણાશ મારી એવી કે પાણીમાં પૂતળિયું કોતરાઈ જાતી. નખની નમણાશ મારી એવી કે પાણીમાં પૂતળિયું કોતરાઈ જાતી. પાપણ ફરકે ને હવા બેઠી થઈ જાય, પછી એનાથી હું જ ઓલવાતી. ઝાકળ ઉલેચવામાં સાંજ ઢળી ગઈ. ઝાકળ ઉલેચવામાં સાંજ ઢળી ગઈ. હવે સૂરજ વાવું તો કેમ વાવું? પરપોટો ઊંચકીને કેડ વળી ગઈ. હવે દરિયો લાવું તો કેમ લાવું? તો મારો ફરી આનંદ વ્યક્ત કરું. મહેન્દ્ર, વિપુલ, દીપપાલ બહુ સરસ કામ કરી રહ્યા છે અને યુનિવર્સિટીને તો બરાબર, પણ સરવાળે ગુજરાતી ભાષાને આ અનુસ્નાતક ભવન દ્વારા જે મદદ મળી રહી છે, જે સહયોગ મળી રહ્યો છે, એ ઇતિહાસ જરૂર નોંધશે અને એના એક ભાગ તરીકે રહેવાનો યોગ 30 વર્ષ સુધી મને મળ્યો. એનાથી હું બહુ રોમાંચિત થાઉં છું કે આ ભવન સાથે મારું હોવું જોડાયેલું છે. ધન્યવાદ. થેન્ક યુ સર, ખૂબ આભાર. દીપપાલભાઈને વિનંતી કરું કે એ આભાર દર્શન કરે, પ્રતિભાવ આપે. દિશા, પાર્થ, હર્ષ, વ્યાપક, ભોલુ, કેવના, ચિરંજીવી, ઘનશ્યામ, બધા બાળકોને ખૂબ ખૂબ વાલ. શૈલી, દિયા, થેન્ક યુ. દીપપાલભાઈ, ખૂબ ખૂબ આભાર તમારા સૌનો. ખૂબ મજા પડી. પહેલા તો માફી ચાહું કે હું પરીક્ષાની કામગીરીમાં રોકાયેલો હતો એટલે થોડોક મોડો પડ્યો, પણ બહુ જ મજા આવી અને આવી રીતે એક
ગગન કોખમાં પણ ડિપાર્ટમેન્ટ મળતું હોય એવું લાગે. દિગ્પાલ ને બહુ બહુ અભિનંદન. કેનેડામાં બોલો. હા સર. હા સર. તો તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. વિનોદભાઈ ને નો ખૂબ આભાર, યોગેશભાઈ નો આભાર. એવું લાગ્યું નહીં કે આ સરહદોમાં આપણે દૂર છીએ અને આવી રીતે પણ કેવો સરસ મજાનો મેળો રચી શકાય છે. અને કવિતા જીયા રોજ રાત્રે 1 મિનિટ દિગ્પાલભાઈ, જી જી 1 સેકન્ડ. જીયા કેનેડામાં રોજ રાત્રે જીયા તમે જે વાર્તા કહો એ સાંભળીને સુઈ જતી. કેનેડામાં જીયા હું હતો ત્યારે. અને જે મોટું કામ કર્યું છે દિગ્પાલે એ માટે એક વિશેષ અભિનંદન. વિદેશમાં બાળકોને વાર્તાઓ કાને પડે એટલે જીયા તો મને રોજ કહે કે વાર્તા કહેનારો કરી આપો, એ વાર્તા સાંભળીને હું સુઈ જાઉં. વાહ વાહ, જોરદાર. પણ આ જે જીયા સુધી શબ્દ પહોંચ્યો છે, ગુજરાતી શબ્દ, એની પાછળનું એક જ કારણ એ છે કે ગુજરાતી ભવને આ શીખ્યું છે. અને આજે પણ આ એક એવી ઘટના આપણે વચ્ચે આકાર અજાણતા કે જગદીશે આંગળી ચીંધી આનું પૂર્ણ લીધું. પણ સરસ જગદીશ, તારો ખૂબ ખૂબ આભાર કે તે સાહેબને આ રીતે ઉશ્કેર્યા. અને આમ વિનોદભાઈ થી માંડીને યોગેશભાઈ ને નીતિનભાઈ ને કેટલા બધા આપણે એક સાથે બધા ભેગા થયા અને એક દિશા ખોલી આપી. તો બાળકોનો ખૂબ ખૂબ આભાર. દિશાએ કેટલી સરસ કવિતા, મોટા પણ પાઠ કરી ન શકે એવી રીતે એને પાઠ કર્યો. તો દિશાનો ખૂબ ખૂબ આભાર અને વ્યાપકનો આભાર. કેટલા બધા બાળકો અહીંયા છે, કવિતભાઈ દેખાય છે ને અલ્પાબેન છે ને અમારા વર્તમાન વિદ્યાર્થીઓ પણ છે. તો તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. અને આ એક આપણે લોહી ચાખી ગયા છીએ, તો ફરીને આવી રીતે આપણે પાછા ભેગા થવાના છીએ. અને ઘણું બધું સૂઝ્યું છે આમાંથી કે આપણે હવે આવી રીતે હવે કોઈ દૂર નહીં રહે. એટલે આપણી જે ફરિયાદો હતી કે આપણે કેવી રીતે વિભાગમાં હવે આવી શકું, તો આપણે આવી રીતે પણ મળશું. વિનોદભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. યોગેશભાઈ નો આભાર, મહેન્દ્રભાઈ નો આભાર. અને મહેન્દ્રભાઈને એડવાન્સમાં જ આપણે બધા આમ ભેગા થયા છીએ, તો આજે જ બીજી તારીખ માની લઈએ. અને હેપી બર્થડે મહેન્દ્રભાઈ, તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અભિનંદન. અને આવી મજા અમને મળતી રહે. સૌનો આભાર. આવજો બધા. આપણે બધા જ અનમ્યુટ કરીને એક સાથે મહેન્દ્રભાઈ માટે જન્મદિવસની શુભેચ્છાઓનું ગીત ગાઈએ એવી ઈચ્છા છે બધાને, જો વાંધો ન હોય તો. ચોક્કસ, જરૂર. આપણે શરૂ કરીએ. જી. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Thank you. તમને આભાર. મેઘનાબેન, તમારો આભાર. કેટલા દિવસે તમને જોયા મેં. મેઘના, તે આ કવિતાનું ગુજરાતી મોકલ્યું છે ને, હું સંભળાવી દઉં એટલે મારો વારો આવી જાય. મકરંદભાઈ અનુવાદ કર્યો છે. જે શૈલીએ કવિતા અંગ્રેજીમાં કીધી ને, વાય ગોડ મેડ ડોટર્સ, એ કવિતાનો ગુજરાતી અનુવાદ મકરંદભાઈએ કર્યો છે. અને હા, બધી દીકરીઓ માટે અને બધા દીકરાઓના હૃદયમાં રહેલી દીકરીઓ માટે આ કવિતા. વિધાતાએ દીકરી ઘડીને ત્યારે ખૂબ ખાતે, કસબી હાથેથી એણે કરી શી કમાલ. રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું, ખજીનો ખૂટાડી કરું ખલક ને ન્યાલ. વિધાતાએ દીકરી ઘડીને દેવ્યું કનેથી માગી લીધા મલકાટ, અને મધરાત કેરા માગી સીમાડા સુદૂર,
કપટીક રજ લીધી નખેતર તણી અને દીકરીને આંખે ભર્યા દમકતા નૂર. ચાકરનો લઈને સવાદ એણે દીકરીમાં તજ ને લવિંગ વળી ભેળવ્યા જરીક. સૂરજના ધોળા ફૂલ હાસ ને હુલાસ દીધા. જોઈ કારવીને કીધું હવે કાંક ઠીક. વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ વારે વારે હસું હસું થાય એનું મુખ. હૈયે એને હાશ હર માવતર કાજે ધર્યું હર્યું ભર્યું હેત નર્યું નીતર્યું આ સુખ. વિધાતાએ દીકરી ઘડીને ત્યારે ખૂબ ખાતે કસબી હાથેથી એને કરી શી કમાલ. થેન્ક યુ. નમસ્તે. બહુ સરસ, મજા આવી ગઈ. આવજો બધા. થેન્ક યુ સર. બધા યોગેશભાઈ. થેન્ક યુ બધાને વિનોદભાઈ, ચંદ્રભાઈ, યોગેશભાઈ, બધાને થેન્ક યુ, બધા વિદ્યાર્થીઓને થેન્ક યુ.